નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું સિતાબ કાદરી. આબુ રોડમાં વિશ્વ બંધુત્વ માટે હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. 12 દેશોના 4,000થી વધુ દોડવીરોએ દોડ લગાવી હતી. આબુ રોડથી માઉન્ટ આબુ રાજ સુધી 22 કિલોમીટર સુધી દોડ યોજાઈ હતી. સવારે 6 વાગે દાદી પ્રકાશમણી ઇન્ટરનેશનલ હાફ મેરેથોનનો દોડનો પ્રારંભ કરાવ્યો હતો. બ્રહ્માકુમારીઝના બીકે કરુણાભાઈ સહિત આગેવાનોએ આપી હતી લીલી ઝંડી. મહિલાઓ અને પુરુષ દોડવીરોની સમાન ભાગીદારી જોવા મળી હતી. વિશ્વ બંધુત્વના સંદેશા સાથે યોજાયેલી મેરેથોનમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિજેતા દોડવીરોને રોકડ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. મેરેથોનના પગલે માઉન્ટ આબુના પહાડી માર્ગો પર ટ્રાફિક જામ થવા માંડ્યું હતું. 13 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. માઉન્ટ આબુથી આબુ રોડ સુધી ટ્રાફિક વ્યવસ્થા માટે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે માઉન્ટ આબુના અને આબુ રોડના માર્ગો પરના છે, એમાં લોકોએ ખૂબ જ ઉત્સાહથી હાફ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો. મોટી સંખ્યાના અંદર વહેલી સવારના કુદરતી સૌંદર્ય અને આસપાસની લીલોતરી વચ્ચે મુખ્ય માર્ગ પર લોકો દોડતા નજર આવ્યા હતા. 12 દેશોના 4,000 લોકોએ આ દોડમાં ભાગ લીધો હતો. જ્યારે આના અંદર જે પણ પ્રથમ, દ્વિતીય, તૃતીય આવ્યા તેમના માટે પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યા હતા. દરેક અબાલ વૃદ્ધો, નાના મોટા દરેકે ખૂબ જ ઉત્સાહથી આબુ રોડના હાફ મેરેથોન દોડના અંદર એમણે ભાગ લીધો હતો. અને મુખ્ય માર્ગો, આબુ રોડના મુખ્ય માર્ગો આપ જોઈ રહ્યા છો કે જે માર્ગો વાહનોથી ફરતા હોય છે, તે વાહનો પર આજે મેરેથોન દોડના દોડવીરો અત્યારે જોવા મળી રહ્યા છે. સાહેબ, આ બહુ મોટી વાત છે કે 12 દેશોના 4,000 લોકોએ, અને તમામ ઉંમરના, આપ અત્યારે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે યુવા વર્ગ, વડીલ વર્ગ, મહિલા વર્ગ, તમામ ખૂબ જ ઉત્સાહથી આ દોડમાં તેમણે ભાગ લીધો હતો. આબુ રોડ બ્રહ્માકુમારીના ત્યાંથી તેમને લીલી ઝંડી આપવામાં આવી હતી અને ત્યારબાદ આ દોડ શરૂ થઈ હતી. સવારે 6 વાગ્યાથી સતત દોડ ચાલુ થઈ હતી અને ખુશનુમા અને ઠંડકના વાતાવરણમાં, કારણ કે માઉન્ટ આબુ અને આબુ અત્યારે મિની કાશ્મીર તરીકે ગણાય છે. અને આ માહોલની, આ આબોહવાની, આ કુદરતી સૌંદર્યની આ દોડવીરોએ દોડની સાથે ખૂબ જ મજા માણી હતી. અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યો છો કે દરેક ઉત્સાહથી આ દોડમાં તેમણે ભાગ લીધો હતો.